जय काल महाकाल। અમારી આજથી કાશી યાત્રાની ટૂર ચાલુ થાય. આજે અમે બનારસ પહોંચ્યા છીએ અને બનારસ રેલવે સ્ટેશન અમારું પિકઅપ થયું. જય સિયારામ. આજે આપણે જુનાગઢથી આપણું ગ્રુપ આખું 40નું રાધે કૃષ્ણ ટુરિઝમની અંદર આપણે કાશી યાત્રા માટે આવ્યા છીએ. આ કાશી યાત્રાને આપણે રેલવે સ્ટેશને ઉતરાય પહેલાં જ ભાઈ શ્રી કિરીટભાઈ આપણે લેવા માટે પહોંચી ગયા છે. 3 પ્રકારની રિપોર્ટ આપણને આપી છે. અહીંથી ઉપર પણ માલ ચડાવવાનું બહુ સારી મદદ કરી છે. ભૂતકાળમાં પણ કીર્તિભાઈનો મને અનુભવ છે. એટલે કે રાધે કૃષ્ણ ટુરિઝમની અંદર હું સાઉથમાં પણ એમની ટૂર કરી આવ્યો છું. એના આધારે અને તમારા ભરોસે આજે અમે 40 જણા સાથે અહીંયા આવ્યા છીએ. તો અમારું સ્વાગત આજે સારી રીતે કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल। जीवन की नैया तुम पतवार तुम हो, इस पार उस पार मझधार तुम हो। कण कण ये हर क्षण ये तुमसे बना है, गूंजे जो घट भीतर ओंकार तुम हो। जय काल महाकाल, काल महाकाल, जय काल महाकाल। हिमालय के सर का श्रृंगार तुम हो, गंगा की पावन सी एक धार तुम हो। डम 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 डमरू का एक नाद तुम हो, शंखों के हृदयों की हुंकार तुम हो। जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल। कृपाल शंभो त्रिलोक व्यापे है तेरे चरण हो, तेरी कृपा हो तो जीवन प्रकट हो, तेरे ही कोप से सृष्टि भस्म हो। जय काल महाकाल, जय काल महाकाल, ओ जय काल महाकाल, जय काल महाकाल। બ્રેકફાસ્ટ આપણો થશે. બ્રેકફાસ્ટ કર્યા પછી તમારે 2-2.5 કલાક રેસ્ટ કરવો હોય તો રેસ્ટ મળશે તમને. અને બપોરે 12-1 વાગે 12-12:30 વાગે આપણો લંચનો ટાઈમ હશે. અહીંયા લંચ કરીને એ જ રિક્ષાઓ જે સવાર આવી હતી એ જ રિક્ષામાં પાછું આપણે 84 ઘાટ ફરવા જવાનું છે. 84 ઘાટ ફરાવશે તમને બોટમાં 2.5 થી 3 કલાક સુધી. જોડે ગાઈડ હશે, જોડે હું હશું, બધા જોડે હશે, આખો સ્ટાફ જોડે હશે કે કયા ઘાટનું શું મહત્વ છે અને કેમ મહત્વ છે. બરાબર, કારણ કે આ છે ને શંકર ભગવાને વસાવેલી એક પ્રાચીન નગરી છે. આને કાશી કહેવામાં આવે છે, મોક્ષનું ધામ કહેવામાં આવે છે. तुम हो जन्मों जन्मांतर की लड़ियां ये कड़ियां, हरियोनी हर जीवन रखवाल तुम हो। जय काल महाकाल, जय काल महाकाल, जय काल